ગટ્ટુ જો બહુ જ ઓર્ડર છે. તો શું થયું? બર્ગર અને કેક ગટ્ટુ બનાવે વગર બ્રેક. ફૂડ એક્સપ્રેસ. ઓર્ડર હોય રાઈટ, કોઈન્સ મળશે ડે અને નાઇટ. લિંક છે ડિસ્ક્રિપ્શનમાં. જલ્દીથી પુન્ટુન કિડ્સ ગેમ ડાઉનલોડ કરો અને ફન શરૂ કરો. ઘરે આવ્યું ન્યૂબોર્ન બેબી. સન્ડેનો દિવસ હતો અને ગટ્ટુ અને ચિંકી આરામથી સૂતા હતા. એવામાં ત્યાં મમ્મી આવી જાય છે અને બંનેને ઉઠાડી દે છે. ગટ્ટુ ચિંકી, જલ્દી ઉઠો અને મને સાફ સફાઈમાં મદદ કરો. શું? પણ કેમ મમ્મી? અરે પહેલા જલ્દી ઉઠો અને તમારો રૂમ જલ્દીથી સાફ કરો અને બેડશીટ્સ બદલી નાખો. બેબી આવશે તો અહીંયા જ સૂઈ જશે. બેબીનું નામ સાંભળી ગટ્ટુ ચિંકીની ઊંઘ એકદમ ઉડી જાય છે અને તેમને રાતની બધી વાત યાદ આવે છે. ગુડ ન્યૂઝ છે, બેબી આવી ગયું. શું? અરે વાહ, આ તો બહુ જ સારા ન્યૂઝ છે. ગટ્ટુ ચિંકી, તમારી નાનકડી બેબી ફ્રેન્ડ આ દુનિયામાં આવી ચૂકી છે. યે! બેબી આવી ગઈ. હું કાલે સવારે બેબીને લઈને ત્યાં આવીશ, કેમ કે અહીંયા સીધા હોસ્પિટલથી મારા ઘરે જવાનું ખૂબ જ દૂર પડશે. અરે, આ તો ખૂબ જ સારી વાત છે સ્વાતિ. હું બધી જ તૈયારી કરી દઈશ. તું એકદમ ટેન્શન ફ્રી થઈને આવ. મમ્મી ફોન કટ કરે છે અને ગટ્ટુ ચિંકીને કહે છે કે બેબી કાલે ઘરે આવી રહ્યું છે. યે! તો બહુ મજા આવશે. અરે હા મમ્મી, યાદ આવી ગયું. ચલો ચિંકી, જલ્દીથી બેડશીટ સરખી કરીએ અને રૂમ બરાબર સાફ કરી લઈએ. ઓકે, લેટ્સ ગો ગટ્ટુ. ગટ્ટુ ચિંકી ઝટપટ ઉઠે છે અને રૂમ સાફ કરવા લાગે છે. બેબી આવી ગયું. યે! ગટ્ટુ ચિંકી મમ્મી પપ્પા જલ્દીથી જાય છે અને ગેટ ખોલે છે. બહાર સ્વાતિ આંટી બેબી સાથે ઊભા હતા અને તેમની સાથે હતા તેમના હસબન્ડ મનીષ અંકલ. આવો આવો, જલ્દીથી અંદર આવો. તમે બધા તો ખૂબ જ એક્સાઇટેડ લાગો છો, પણ બેબી હજી હમણાં જ સૂતું છે, એટલે ધીમે ધીમે વાત કરજો. ઓકે આંટી, અમે બૂમ નહીં પાડીએ. આંટી અંદર આવે છે અને બેબીને લઈને ચેર પર બેસી જાય છે. ગટ્ટુ ચિંકી મમ્મી અને પપ્પા બધા બેબીને બહુ ધ્યાનથી જોવા લાગે છે. આ કેટલી નાનકડી છે. મને તો ગટ્ટુ ચિંકી યાદ આવી ગયા જ્યારે એ આ દુનિયામાં આવ્યા હતા. સાચું કીધું. જો કે આ બેબી કેટલી શાંત છે. આંટી, શું હું આના ચીક્સ ટચ કરીને જોઈ લઉં? ના ના ચિંકી, તારે ન્યૂબોર્ન બેબીને આવી રીતે ટચ ના કરવું જોઈએ અને દૂરથી જ જોવું જોઈએ, કેમ કે એમને ખૂબ જ જલ્દી ઇન્ફેક્શન થવાનો ડર રહે છે. સારું, ઠીક છે મમ્મી. જો કે આંટી, આ બેબી ઉઠશે ક્યારે? બાળકો, આ વધારે વાર નથી સૂતી. જોજો હમણાં જ ઉઠી જશે, બસ થોડી જ વારમાં. ચલો ગટ્ટુ, ત્યાં સુધી આપણે રૂમમાંથી એના માટે થોડા ટોયઝ લઈને આવીએ. ઓકે, ચલો ચિંકી. સ્વાતિ, હું પણ તારા અને મનીષભાઈ માટે કંઈક નાસ્તો લઈ આવું છું. તમે લોકોએ સવારથી કંઈ પણ નહીં ખાધું હોય ને? હા, એકદમ સાચું કીધું. મને તો બહુ ભૂખ લાગી રહી હતી. મમ્મી કિચનમાં નાસ્તો બનાવવા જતી રહે છે અને બાળકો રૂમમાં ટોયસ લેવા. પણ જેવું ગટ્ટુ રૂમમાંથી ટોયસ લઈને આવે છે, તેનો પગ લપસી જાય છે અને તે ધડામથી જમીન પર પડે છે. અરે, આ શું કર્યું ગટ્ટુ? જો બેબી ઉઠી ગયું અને રડવા લાગ્યું. સ્વાતિ આંટી ઊભા થઈને બેબીને ચૂપ કરવાનો પ્રયત્ન કરે છે. અલે મારું બેબી, ચૂપ થઈ જા. પ્યારી પ્રિન્સેસ, ચૂપ થઈ જા. આંટી, શું અમે બેબીને ચૂપ કરાવવાનો ટ્રાય કરીએ? અમે ટોયસ પણ લાવ્યા છીએ. અચ્છા ઠીક છે ચિંકી. બેબી, જો ચિંકી દીદી અને ગટ્ટુભાઈથી મળો. આંટી ફરીથી ચેર પર બેસી જાય છે અને બેબી રડતા રડતા ગટ્ટુ ચિંકીને જોવા લાગે છે. આ જો બેબી. પણ બેબી હજુ પણ રડતું હતું. ચિંકી, આગે જા, હું ટ્રાય કરું. હું તેનો ભાઈ છું ને. જોજે, હમણાં ચૂપ થઈ જશે. ગટ્ટુ આગળ આવે છે અને પછી ફની ફેસીસ બનાવવા લાગે છે. ગટ્ટુને જોઈને બેબી ખરેખર શાંત થઈ જાય છે. અલે બેબી, આજો આજો. અરે વાહ ગટ્ટુ, તને જોઈને તો બેબી ખરેખર શાંત થઈ ગયું. અંકલ, એ
એટલા માટે કેમ કે ગટ્ટુ તો એક નંબરનો જોકર છે. ના, એવું કશું નથી. જો કે બેબી તારા કરતા મને વધારે પસંદ કરે છે, તેથી મને જોઈને ચૂપ થઈ ગયું. સારું, હવે હટ. હું એને જગલિંગ કરીને દેખાડીશ. ચિંકી ગટ્ટુને આગળથી હટાવે છે અને પછી પોતે બોલથી જગલિંગ કરે છે. હવે બેબી ચિંકીને પણ ધ્યાનથી જોતું હતું. જોયું ગટ્ટુ? હવે એ મને જોઈને પણ શાંત છે. સારું સારું, હટ હવે મારો. હું એને આ મંકી વાળું ટોય બતાવવાનો છું. ના ના, એને મારી જગલિંગ પસંદ આવી રહી છે. ના ચિંકી, હટ હવે મારો વારો. અરે ગટ્ટુ ચિંકી, આ જુઓ, બેબી તમને જોઈને સ્માઈલ કરી રહી છે. ગટ્ટુ ચિંકી તેમની લડાઈ ભૂલીને હવે બેબીને સ્માઇલ કરીને જોવા લાગે છે અને તેમને બેબી ઘણો જ વધારે ક્યુટ લાગે છે. વાવ, આની સ્માઈલ તો કેટલી વધારે પ્યારી છે. સાચું કીધું. જો આવી રીતે સ્માઈલ કરશે ને તો એના માટે હું તારી સાથે આખો દિવસ ઝઘડી શકું છું. શું તમે બંને પણ ગટ્ટુ ચિંકી કંઈ પણ બોલો છો? એવામાં મમ્મી મનીષ અંકલ અને સ્વાતિ આંટી માટે નાસ્તો લાવે છે. આવો સ્વાતિ, મનીષભાઈ, નાસ્તો કરી લો. ત્યાં સુધી બેબીને હું પકડી લઉં. પણ પહેલા આપણે બેબીનું ડાયપર બદલવું જોઈએ, પછી તમે એને લઈ લેજો. અરે, હું સવારે જ માર્કેટમાંથી ન્યૂબોર્ન બેબી માટે ડાયપર લઈ આવ્યો હતો. અરે વાહ ભાઈ, હા તો તમે બહુ જ સારું કર્યું. જાઓ ગટ્ટુ ચિંકી, બેબી માટે ડાયપર લઈ આવો તો. ઓકે. ગટ્ટુ ચિંકી સ્વાતિ આંટીને ડાયપર આપી દે છે અને આંટી બેબીનું ડાયપર ચેન્જ કરી દે છે. પછી આંટી બેબીને ગટ્ટુ ચિંકીના બેડ પર સુવાડે છે અને બેબી બધું ધ્યાનથી જોવા લાગે છે. ગટ્ટુ ચિંકી અને મમ્મી ત્યાં જ બેઠા હતા. બેબી, આ અમારો રૂમ છે, એટલે કે મારો અને ચિંકીનો. જ્યારે તું મોટું થઈશ ને તો આપણે બધા અહીંયા રમ્યા કરીશું. અને બેબી, અહીંયા જેટલા પણ ટોયસ છે એ બધા તારા પણ રહેશે અને આપણે ખૂબ મસ્તી પણ કરીશું. ગટ્ટુ ચિંકી, તમે બંને તો ખૂબ જ સારા ભાઈ અને બહેન છો. પણ જુઓ, બેબીની આઈસ કેટલી સુંદર છે. સાચું કીધું મમ્મી. અને એની ફિંગર્સ કેટલી નાની છે. ચિંકી પોતાનો હાથ બેબીના હાથના બગલમાં મૂકે છે અને માપવા લાગે છે. ચિંકી, આંગળીઓ છોડ. એના પગ તો જો કેટલા નાના નાના છે. સાચું કીધું ગટ્ટુ. એવામાં પાછળથી સ્વાતિ આંટી, મનીષ અંકલ અને મમ્મી પપ્પા આવે છે. લાગે છે તમને બંનેની બેબી સાથે ખૂબ જ મજા પડે છે. હા, સાચું કીધું. પણ અત્યારે અમારે જવું પડશે. હું બેબીને લઈને ફરી આવીશ. શું આંટી, તમે થોડા દિવસ અહીંયા રોકાઈ ના શકો? હા આંટી, અમે બેબીનું ખૂબ ધ્યાન રાખીશું. અરે બાળકો, એવું નહીં થઈ શકે. બેબીની દાદી અને બીજા રિલેટિવ્સને પણ બેબીને મળવું છે ને. હા, એ તો સાચી વાત છે. પણ તમે અમને પ્રોમિસ કરો કે તમે જલ્દીથી બેબીને અમને મળવા માટે લઈ આવશો. હા આંટી. ઓકે ગટ્ટુ ચિંકી, આઈ પ્રોમિસ. પછી સ્વાતિ આંટી અને મનીષ અંકલ બેબીને લઈને જતા રહે છે. પણ ગટ્ટુ ચિંકી બહુ ઉદાસ થઈ જાય છે. અરે બાળકો, ઉદાસ ન થાવ. અને ચિંતા કેમ કરો છો? આપણે બેબી માટે ઘણી બધી શોપિંગ કરવા જઈશું અને પછી એને મળવા પણ જઈશું. ઓકે? ઓકે મમ્મી. અને જુઓ, મેં નાસ્તામાં તમારા ફેવરેટ પેનકેક્સ બનાવ્યા છે. હા, પેનકેક્સ. યે! ગટ્ટુ ચિંકી ફરીથી ખુશ થઈ જાય છે અને પેનકેક્સ એન્જોય કરે છે. જો તમને અમારી વાર્તા ગમી હોય તો પુન ટુન કિડ્સને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો.